અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગર રિલાયન્સના વનતારાની મુલાકાતે આવ્યા હતા। તેઓ બંને ગઈકાલે ગુરુવારે સાંજે જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ વનતારા પ્રોજેક્ટ ખાતે જવા રવાના થયા હતા અને વનતારાની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે ગણપતિ મંદિરમાં દર્શન કર્યા હતા અને રાધિકા અને અનંત અંબાણી સાથે ગરબા પણ રમ્યા હતા। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા। વનતારામાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। મારું મન મોર બની થનગાટ કરે સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા ગયા હતા। વનતારામાં તેમણે પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું। અંબાણી પરિવારના પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું। આ મુલાકાતથી તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ મળી હતી। વનતારાની મુલાકાત બાદ જુનિયર ટ્રમ્પે ત્યાં આવેલા મંદિરોની પણ મુલાકાત લીધી હતી। તેમણે ગણપતિ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પૂજા અર્ચના કરી શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો। આ સમગ્ર પ્રવાસ દરમિયાન જુનિયર ટ્રમ્પ ભારતીય પરંપરા, આતિથ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી અત્યંત પ્રભાવિત થયા હતા। તેમણે આ અનુભવને અનોખો અને યાદગાર ગણાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જામનગર આવ્યા એ પહેલાં તેમણે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી। મુગલ સમ્રાટ શાહજહાં અને તેમના પત્ની મુમતાઝ મહેલની કબરની પણ મુલાકાત લીધી હતી। રિલાયન્સ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ આજે શુક્રવારે સાંજે વનતારાની મુલાકાત પૂર્ણ કરી રાજસ્થાનના ઉદયપુર જવા રવાના થઈ ગયા હતા।